હિમુ આપણે પોકેટ મની ડબલ કરવી હે તો હું કહું ને એટલું કર. શું? જે લાઇટર લેતી હે અલા તમે પાછું સિગરેટ પીવાનું ચાલુ કરી નાખ્યું? ના, કોણે કીધું તને? હિમુ પપ્પાના પેનના ખિસ્સામાંથી જે લાઇટર મળ્યું ને ઈ દેખાડ. તો ફરી તારો બાપ લાઇટર ચીવે. હે અલા હા બોલ. આપણે શેર બજારમાં પૈસા રોક્યા ચીવ રે. હા, મારા બાપાજી મને ઘરે કરીને આપ્યું એ વેચાઈ નાખું શું તારે? કાંઈ બહુ નેગેટિવ જ વિચારતા હોય, કોઈ દિવસ સારું બોલતા નહીં કે કોઈ દિવસ સારું વિચારતા નહીં. તમે આમ મારા પૈસા અમુક દિવસ જોઈજો. શું ઈ જો ઈ કારિયા બુલાડામાં કાંઈ મારા પૈને આવું જ બોલતા હોય બચારાને. શું બોલે તને? ઈને હે ને એક જ વર્ષમાં શેરબજારની કમાણીમાંથી ગાડી નવી સોડાઈ અને નવું ઘરે કર્યું ઈને ચકચકાટ મસ્ત. ભલે જે કમાતો હોય અને જે કરતો હોય જેને જે વસાવું હોય ને વસાવા દે, આપણે કઈ કરવાનું થતું નહીં. તમે કોક દિવસ તો મારા કીધું કરો અને એના ઉપર મારા ભાઈ ઉપર એકવાર ભરોસો તો કરી જો અને પૈસા લગાઈજો, કદાચ આપણા કિસ્મત ખુલી જાય તો. એમાં કિસ્મત ના ખુલે મારા બાપ. મેં જે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને જે પૈસા ભેગા કર્યા ને એ જતા રહે. અલા ના જાય પડો, તમે એકવાર ટ્રાય તો કરો, તમને શું વાંધો હે? શું ટ્રાય કરું યાર? તું કો પૈસા ખોરાય છો મારા? નહીં ખોડાવ, તમે લગાઈજો એકવાર, ખબર પડે. કેટલા લગાવવાના બોલ? ખાલી 10 લાખ જ. 10 લાખ રૂપિયા? અરે પણ 10 લાખ તો નાખવા જ પડે ને, તો જ સારો નફો મળે, ને તો શું મળે ઓછા પૈસામાં તો. તું જોજે હો મારા બાપ, તારા ભાઈને કહેજે સમજી વિચારીને મારા પૈસાનું રોકાણ કરે. મારા પરસેવાની કમાણી છે તે ખોવરાય તું. અલા ભરોસો કરો તમે નાખો, તમે તારે નહીં ડૂબે, મારી ગેરંટી જો. તું હે ને પછી તમારા બધાને હાથ અધર કરીને દાંત ખીચ્યા કાઢવા હે કે જ્યાં એવું કરવું નહીં થાય. તમે વિશ્વાસ કરો, તમે નહીં ડૂબે, ગેરંટી. હા. હેલો સાલે સાહેબ, સમનું હાથ શેરબજાર વધ્યું કે નહીં? અલ્યા જીજાજી, અમે બધા શેરબજારના કિંગ હે કિંગ, પણ એકના ડબલ થતા વાર તો લાગે ને. અલ્યા હું એવું નહીં કહેતો કે ભાઈ હાલના હાલ કાઢ લેવા. આ તો શું હે, મારી પરસેવાની મૂડી હોય ને તો થોડું ધ્યાન રાખજો હો. અલ્યા જીજાજી, તમે બિલકુલ ચિંતા ના કરશો, થોડાક જ સમયમાં ડબલ થઈ જશે. હા તો વાંધો નહીં. જો બનેવેલા, તમે કઈ પૈસા નવાઈના નહીં આપ્યા અને તમારા જે 10 લાખ આપ્યા નહીં તો મેં શેરબજારમાં જ રોક્યા હે. એટલે આ ભાઈ હું તને ચા કઈ કહું, પણ આ તો પરસેવાની મૂડી છે ને તો થોડું ધ્યાન રાખજો, એમ બીજું કઈ નહીં. અરે હા જીજાજી, તમારી વાત સાચી કે આ તમારી મૂડી નફો બે કાઢ લેવાનું હતું, પણ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું, શું કરું બોલ? એટલે આમ નુકસાન થાય એવું નથી ને? અરે ના બનેવીલાલ, તમે બિલકુલ ચિંતા ના કરશો ને શાંતિ પૂજો. હા બાપા, ધ્યાન રાખજો તમે, કારણ કે મારી પરસેવાની મૂડી ફૂટો. કેમનો કયો સાલે સાહેબ, કેવું હોય આજ શેરબજારમાં? બનેવીલાલ, આજ તો શેરબજારમાં રજા હોય મારા વાલા. એવું હોય? આજ રજા હોય? મને એમ કે ચાલુ હશે એટલે. ઓકે ચમનો સાલે સાહેબ, આજ મૂડી નફો બે કાઢ લેશું ને? હજી તો હાલ શેરબજાર ખુલ્યું મારા વાલા, અને હાલ તમારે નફો મૂડી કાઢી લેવું. શું થયું? મને લાગે નક્કી તારો ભાઈ મારા પૈસા ડૂબાડશે. હવે એવું કઈ નહીં થાય, જોજો. હા, તે જોવા સિવાય હવે કોઈ રસ્તો જ નહીં મળ્યો તમે બે ભાઈ બેને. હેલો, બોલો સાલે સાહેબ. બનેવીલાલ, શેરબજારમાં મારા બધા પૈસા ડૂબી ગયા. મારા પૈસાનું શું થયું? મારા ડૂબી ગયા તો તમારા થોડા તરવાના હતા. એ મારા રામ, જોયું ને તે તારા ભાઈએ બે ભેગા થઈને મારા પૈસા ડૂબાડી દીધા. હાય મારા ભાઈના પૈસા બચારાના. હજી તો મારા ડૂબી જાય નહીં જોતી, તારા ભાઈને જ દેખાય તને. હોશિયારી મારતી હતી. 10 લાખની પતંગ કાઢી નાખી તમે બે ભાઈ બેને થઈ. હે પારુલ માસી, તમે ભણતા હતા ત્યાં કોઈ એવી વસ્તુ હતી કે જે તમને પરેશાન કરતી હતી? શું? આ ભણવાનું. પારુલ, ઉઠ બકા, 7 વાગી જજો. તું જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પૈણી નાઈ ને તારની મને કોઈ દિવસ કોઈ હકે હોવા જ નહીં દીધી ને. કાં તો એને તમારે બહાર જવાનું હોય, કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી. હું મારા મમ્મી બે 8 વાગે સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હોવે. શું હોવે? બનાવીને પી લો ને, જો ને મોડો આવું શું કરો? અલા યાર, લોહી પી જાય તું તો યાર. ભાવેશ, તમે મહેસાણા જવાના હોય ને તો મને લેતા જજો. હું કહવા? તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે બે જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. જંબુનો પિક્ચર જોવા જવાનું મારા જોડે એવો ટાઈમ નહીં, મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે, મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા મારે શું લેવા દેવા એમ? હું તમને લઈ જાઉં તો પાકું છે. વાંચારી મારે છે જવાનું કર. ચાય જાતે બનાવવાનું, બધું મારે જાતે કરવાનું.
મને ના લઈ જાય ને તો કઈ નહીં, પણ તમે એને વર્તા મહેસાણાથી આવો ને એટલે એને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે જો અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે, ફ્રૂટ ખાવાનું હતું તેને માદું ખાવું જરૂરી છે? અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું, કોઈ દિવસ એને ફ્રૂટ ફૂટવા ના દે ઘરમાં. હા તારા બાપા તો પૈસા વાળા હે, ગમે તને ખાય. જોર આવે બાપાને. પારુલ તમે આમ ખાવાનું બનાવો, આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? ચમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું ને. હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા હે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોયે તારા બાપામાં? માર મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે એ ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો નખરા. હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને, તો પછી શું કહેતું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે, 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોઈ ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં, નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી કેમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું, રૂમ તો ઠંડો થઈ ગયો, હવે શું કામ એસી નું? હે ભગવાન, શી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં એમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ શી ખબર. હા મારા બાપ એ બંધ થઈ જા હવે. જે વાત કરી એમાં મારા બાપા ચાની મને હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતો હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હર તૈયાર થઈ જજે, એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોઈ ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના કોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત. હા બ્રો નલા, હા બોલ. લગન પહેલા તમે મને કેટલા નાટક જોવા લઈ જતા હતા, હવે ચમ નહીં લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નહીં થતા. શું તંબુરો નાટક જોવા લઈ જાય તને? એ હા કાકા, કાલ સવારના પોરમાં આવી જશું અમે. હા હા, જય શ્રી કૃષ્ણ. પારુલ કાલ સવાર તૈયાર થઈ જજે, આપણા ગામડે હવન હે ને તો જવાનું. કોને કીધું આપણે જવાનું ગામડે? આપણે હવન હોય તો જવું જ પડે ને. ના હો, અમે નહીં ખાવાના કોઈ. હું કીમું એકે નહીં, ગરમી તો જો ચેવી પડે છે. તાર બાપાને ઘરે જવાનું હોય તાણ ગરમી નહીં નડતી તને. ના એ ગામડે, આપણા ગામડે જવાનું હવનમાં એટલે તને ગરમી નડે. અલા પણ તમે મારા અહીંયા 100 મહિને 12 મહિને એક દાન જવાનું હોય. હા તે એનું વેકેશન આ તો મારી રાહે નહીં જોતી. હું કહું ગાડી મેલી, ના હું તો મારા બસમાં જતી મારા પપ્પાના હતા. ત્યાં તો તાણે જાણે એસી સેન્ટ્રલ એસી હોય એમ વાતું કરે તું. અહીંયા તો સ્વિટરલેન્ડમાં રહેતા હતા પપ્પા. તમે તો મૂકવા આવો ને તો બીજા દાડે વાહન વાહન કે હેડો માર હંગત પાસા. એના કરતા અમે અહીંયા એકલા રહેવું. આપણે કાલ હવન છે ને એટલે જવાનું, કોઈ જાતનો બખારો જોવે નહીં મારે. અમારે નહીં આવવાનું, તમને કહી દઉં. હું તમને આવી ગરમીમાં તો હું નહીં જવાની. પણ તારા બાપાના ઘરે જાય તને ગરમી નડતી નહીં તને. હવે આપણા પિયરમાં હારીને જવાનું થાય તને બધી ગરમી નડવા માંડે. અલા બાપા ગઈ વાર જતા તમને ખબર હે લેમડા હેઠે હુઈ રહેતા છે. આ તારા બાપાના તાય તું ઢારિયા હેઠે જ હુઈ રહે. પેલા ખજૂરીના પંખા લઈ લઈને. ઈ તો ઈ લાઈટ નથી તે દિવસે એટલે. લાઈટ નથી એટલે તાણે અને હું તો નહીં જવાની તમને અચળ કહી દઉં. અચળ કરતો પંખો ચાલતો અહીંયા હુઈ રહે. તે તો 12 મહિનામાં એકાદ 2 વાર જઈએ ને તો પછી સહન કરવું પડે થોડું. હા તે અહીંયા 12 મહિના 2 વખત જ જાય ગામડે તું. અહીં સિટીમાં જ રહે તું આખો વરસ. તે જો તમારે જવું હોય તો. હા તે આવવાનું છે એમ કઈ ના પાડે એમ ના ચાલે કે આખા ગામ વચ્ચે મારી આબરૂની શું થાય? આબરૂની જાણો તાણે ગરમીમાં તમે કાકાએ ધજા ચડાવવાનો મેઈન પાટલો લીધો. હવે આપણને બોલાય હતા, આપણે જવું તો પડે ને, ફરજ આવે છે. તે તમે એકલા જાઓ તો ચાલે. ના ભાઈ ના, એમ કે તારા કુટુંબમાં કોકના લગ્ન હોય તો તું દોડીને જતી રહે. તો અહીંયા એકલા મને કહેતી હોય કે લઈ હેડો જવું જ પડે. અને અહીંયા મારા કાકા હગા કાકાનો તો પ્રસંગ છે તો અહીંયા નહીં આવું તારે. તમને તો હે ને અને કરોડપતિની છોડી હોય ચારા મિલ દે બધાય કે ગરમી થાય ને આમ થાય. અહીંયા તારે ઘર સાફ કરવું પડે ને એટલે તને બર આવે. હા તો બહાર જ આવે ને. જાણો વતન જાવ ને એટલે તમે ગરમીમાં વધુ કામ કરાય કરો હોય એવું. કરવું તો પડે ને, પોતાનું ઘર છે. તાણે. લોકો જેને ઘર નહીં એને પૂછ જેવી હાલત થાય ઘર ના હોય તો. તો ગામડે નહીં મેં તમને આ કોરોના ટાઈમે બધાને સમજાઈ ગયું હોય ગામડે ઘર ના હોય ને તો શું દશા થાય માણસની. પણ ગામડે કરો એ ગરમી કેવી પડે તમે તો. આ તે ગરમી પડે તો આખી જિંદગી તું કઈ 41-42 વર્ષની થઈ કે આખી જિંદગી થી એસી માં રહે. જ્યાં કે ગરમી પડે એટલે 2 દાડા સહન કરવી પડે થી. પેલા તો ચઈ ગરમી નથી પડતી, હવે જેટલી ગરમી પડે છે. હા તે નહીં આવવાની હું કહું ના તમને. ચમ આવે ના આવે તો તારા બાપાના ઘરે જતી રહેજે. અહીં નહીં આવવાનું. મારા હંગાત મારા ઘરે ના જો તો પછી મારા બાપાને ઘરે ચઈ જવાનું નહીં. હવે હા તો શું ભાઈ મારા હંગાત કાલ ગાડીમાં તૈયાર થઈ જજે, બેહીને જવાનું હોય. હોશિયારી મારે આ છોડીએ કોક દાડો ગામડું ભારતી હોય, સંબંધીઓ કોણ કોણ ખબર પડતી હોય. તારા ટંટા ઈ ઓળખતી નહીં કોઈને.
તો હું ના હોશિયારી પાડું મારે ના જ પાડે ને અભી હાલ કે હું હિમુ બે નહીં ખાવાના હોશિયારી મારે કોક દાડો પ્રસંગ હોય ને તો જવું પડે તો કોક ઓળખે હોશિયારી મારે છે તમે તમારો જ કોક તૈયાર થઈ સાચો જજે તું કરો. કાલ હવારે તાણે ના કે મારાથી ભૂંડું કોઈ નહીં યાદ રાખજે જાણો તાણ પોતાનું જ ચલાવતા હોય ચલાવતા હોય એટલે મારી બેનની રસોઈનો સ્વાદ એટલે આ હા હા તમારી બેન તમને ભાઈબીજના દાડે એક દાડો ખવડાવે એમાં તો કે રસોઈનો સ્વાદ આહાહાહા. અરે મારી વાત તો પૂરી સાંભળ આ વસ્તુ તારા માટે તારો ભાઈ કહેતો હતો તને તો પેલા બોલો ને તાણ. પણ તને ખબર પડતી નહીં નકરું ઠોક ઠોક કરે મારી બેન વિશે ભાવેશ આ ઉત્તરાયણ હું તમારા માટે શું બનાવું મારા બાપ તું મને છોડ દે તારે કશું નહીં બનાવવું તમે તો કાયમ આવું જ કરતા હો મને બનાવવા તો હું શીખું છું મસ્ત મસ્ત યુટ્યુબ એટલે માંથી કાલ હાજે તું શીખીને આવી તી ને તું પનીરનું શાક બનાવ્યું તું ના મોઢામાં જાય ને પનીર દેખાય અંદર તમે જ મને કાયમ આવું જ કરતા હોય બાકી આ બાજુવાળા મેં આપી તું મારા જેટલા વખાણ કરતા આ તો હતા એને ખવડાય ને મારા બાપ હું મારું હોટલમાંથી ખાલી તું મારા માટે કશું ના બનાવીશ જો હે ને મને ખબર છે તમને મારું ભાવતું નહીં એટલે એટલે બાકી તો હું શ્રી ઘનશ્યામ લાઈવ કેકમાં જઈને ચોકલેટ ચીક્કી લાડુડી બાડુડી બધું લેતો આવીશ તું હે ને કઈ બનાવવાનું ના કરી તે ગઈ ઉત્તરાયણે બનાવ્યું તું ને તો ખાય એવું કશું રહ્યું નતું ને ઉત્તરાયણ આખી બગાડી દીધી હું હે ને હું બનાવવાની છું જો તમારે ખાવાનું છે હું ચીકી મસ્ત બનાવીશ પાતરી પાતરી અને હે ને લાડુડા આવડાવડા બનાવીશ બાપ લોહી પીવું મેલ ને યાર તું શું કરવા મારી પાછળ પડી વૈજ્ઞાનિક જેમ પ્રયોગ કરતા ને ઉંદેડા ઉપર એમ તું મને ગોતતી હોય એવું નહીં તમારે સામેથી એવું કહેવાય કે પારુલ તાર શીખવા થાય બનાય તમ તાર તમે તો ઉપરથી આવું જ પણ કરતા જેટલી હોય વખત ત્યાં બનાવ્યું હોય ને એક વખત ખાવામાં ઠેકાણું જ પડ્યું નહીં પણ આ વખતે ટ્રાય તો કરો તો મને પણ જેટલી વખત ટ્રાય હોય પણ તમે તો આવું જ કરતા હોય એવું નહીં કે પારુલ હે ને તારી ચીકી હારી હે વખાણ કરે તો હે ને બીજી વાર હારી એ થાય એવું હોય એટલે આ મારા કોક બાપ. દિવસ વખાણ કરાય તું લોહી ના પીશ ને મારું હે શું કરવા લોહી પી હું બજારમાં જઈને શ્રી ઘનશ્યામ લાઈવ કેકમાં જઈને લઈ આવીશ યાર શું કરવા લોહી પીવે તું યાર ના મેં કીધું ને હું જ બનાવીશ તો બીજું કઈ ના બનાવતી ખાલી એકલી ચીકી બનાવજે બીજું કશું જ ના બનાવતી હા ચીકી બનાવીશ મને હા, આવડે જા બનાવી લઈ મસ્ત આવ. પાતરી પાતરી બનાવીશ ભાવેશ હું તમારા માટે ચીકી બનાવી આવી જઈ એટલે તમે ખાતા થો પછી હું કામ પતાવી ને એટલે તમે મને કહેજો કે ચેવી બની મારા બાપ આવડી મોટી ચીકી કોણ બનાવે આ ભાઈ તૂટતી નહીં મને કરવતથી જ કાપવી પડશે આ શું કરેલો તમે આ ત્યાં બનાવેલી ચીકી મોઢામાં જતી નહીં ને એટલે કાપવી પડશે એવું નહીં છે ને મેં હારી બનાવી હતી પણ થોડો છે ને પાક વધુ થઈ ગયો એટલે અલી મેં તને ના પાડી તી કે આવા કોઈ ખતરા મારા ઉપર ના કરી તું લોહી પીવી મિલતી નહીં પણ એમાં તો આમ થોડુંક દસ્તેથી તોડી તોડીને ખાઈ જવાની થોડી દાળ. તો હું સીધે સીધું બહારથી લઈ આવું કટકા લઈ આવું મસ્ત આમ મોઢા મૂકીને ઓગળી જાય એવો હોય તું લોહી પીવી મિલતી નહીં પણ એમાં શું થઈ ગયું થોડુંક આવું આડું અવરું થોડુંક થઈ જાય તો ખાઈ લેવાય એવું થોડું તારા શીખવામાં 15,000 નું કરિયાણું 30,000 નું થઈ જાય જો તો મને ખબર જ છે તમને મારું નહીં ગમતું એવું અરે લોહી પીવો આ તારું તું હે ને તારા પેલા પાડોશીને ગમે ને એને ખવડાય જા ચીકો એના માથા મારશે એવું ના કરાય પાડોશી ના પાય આપણે મહેનત કરીને બનાવ્યું હોય ને તમે નથી મોખા કાપ તું ખાઈ જો લે મેં તમારા માટે બનાવી પ્રેમથી તો આવું કરો તમે ભગાવી તો જોવે ને ચીકી પણ ઓલા હું હે ને તમને હે ને મિક્સરમાં થોડું ક્રોસ કરી દઈશ પણ તમે ખાજો બાપ લોહી પી જાય. હું તને કાયમ ના પાડું છું કે મારા બાપ તું રહેવા દે આ ચીકી બીકી હે ને ઘનશ્યામ લાઈવ કેક ની અંદર બહુ મસ્ત મળે હતું લોહી ના પીશ મારું યાર તો તમે અહીંયાથી લઈ આવજો તાણ બસ હવે હે ને કોઈ દવા પ્રયોગ ના કરતી મારા ઉપર સારું તમે અહીંયાથી લઈ આવજો જો લોહી ની પીનારી તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી લગન પહેલા તો જેવું જેવું કહેતા હતા હું તો રાજા હું રાજા આ તો મારું ઘરનું હુલામણું નામ રાજા હે તો શું કહું તને રાજા જ છું આજની તારીખમાં